आशीर्वाद लेवा आयास दुख मुक्ति लेवा आयास તમારી આશાઓ તમારી ઈચ્છાઓ જરૂર પૂરી કરીશ દીકરા પણ છોડે છોડે આવું કહીશ આશીર્વાદ મફતમાં મળે નહીં આશીર્વાદ મફતમાં મળે નહીં આશીર્વાદ મહેનત કરવાથી મળે આશીર્વાદ મહેનત કરશો તો જરૂર મળશે પણ મહેનત એવી કરજો દીકરા ભક્તિનું પાછું વાંચો ભક્તિનું પાછું વાંચો દીકરા જરૂર તમારી મહેનત પડશે અને એ મહેનત પડશે તો તમને આપોઆપ તારી કૃપા મળશે બંધ કરાય જઈશ મારી કચ્છના રણમાં વસી ગઈ અરે મારી દશા વાળજે અરે મારી ખંજરીને ઘોડે લેજે માં જોગ માયા અરે મારી મોબાઈલ આવે અને કચ્છના રણમાં અને મારી નદે દરિયામાં પાણી ગાય અરે આવજે મારી જોગ માજા અરે તારું નામ છે મોમઈ માતા અને બાજુમાં ફૂલભાઈ જોગણી અને ભાઈ ભટીઓની અને જસોલની માતા જ આજે તારા નામના વાવા ગવાય છે મારે તારા દેશમાં ડંકો વાગે આજ મારી અમેરિકા પહોંચી અને લોકોને જેલમાંથી છોડાયા હે અને કદાચ મારી ફૂલભાઈ જોગડે અને મારી દશામાં મારી ભટિયાણે
અને લોકોને જેલમાંથી મારીએ છોડાયા અને તારા નામની વાવા જરૂર નથી. પબ્લિક જાતે જાતે સગવડ કરજો પોતાની. હા હા અહીંયા હક બનાવશો નહીં. કોઈ હકની જરૂર નથી. કોઈએ અહીંયા સેવક બની હક કરવો નહીં. અહીંનો કોઈ હકદાર નથી. સેવક બની મહેનત કરવી હોય, સેવા કરવી હોય તો અહમ ન રાખો. અમે સેવક તો જબરા સેવક કહેવાઈએ. અમને કોઈ કશું કહેશે નહીં. અમે જેમ ફાને વર્તન કરીએ આ બિલકુલ માતાને સગીલું. કોઈ સેવક જશ લેવા નથી આયા. સેવા કરતા હોય તો જશ માટે નહીં, અને જશ માટે સેવા કરતા હોય તો જશ માટે કરતા નહીં. આશીર્વાદ માટે કર્યું હોય તો આશીર્વાદ માટે કર્યું હોય. આશીર્વાદ આશીર્વાદ તો જ સેવા કરજો, નહીં તો કરશો નહીં દીકરા. અહીંયા મોટું બનવાનું પદ કોઈને આપવામાં આવશે નહીં. કે ફલાણા સેવક વધારે બોલે, ફલાણો સેવક ભણવાની સેવા કરે એ વધારે મોટો કહેવાય. અહીંયા કોઈ મોટું નથી. રાજીની ધૈયાની માતા એવા સેવકો મનમાં અહમ રાખશે. હું ભૂલ કરીશ તો માતાજી મને માફ કરશે, કારણ કે હું સેવક છું. આવા તદ્દન વિચાર અંદરથી કાઢી નાખજો. હું આવું છું. દરેક પબ્લિક, દરેક દર્શનાર્થી દર્શન કરવા આવતા હોય તો મારા ભાવી બની, મારા વિશ્વાસ બની, મારા શ્રદ્ધાળુ બનીને આવતા હોય. એવા લોકોને કોઈ તકલીફ ના પડે એવું ખાસ ધ્યાન રાખવું. આવો મારો હુકમ. હૃદયમાં બેહી રસ્તામાં અંધારામાં તમે તો યાદ કરશે શ્રદ્ધાળુ તો હું ત્યાં હાજર થઈશ. તમે સેવક નહીં થવા હાજર. સેવક અહીં બને તો હું સગવડ કરો, પબ્લિકની સગવડ કરો, પણ એવી તમારાથી કોઈને દુઃખ ના પહોંચે એટલું ખાસ ધ્યાન રાખજો. સાચો જવાબ જેટલો બને એટલો આપજો. તમને જેટલી ખબર પડે એટલું મને સલાહ આપજો. અને સલાહ કેવી કોને આપીશ હું એકથી નક્કી કરીશ કે ફલાણો સેવા આ સલાહ આપી શકશે કે નહીં આપી શકે. મારી રજા સિવાય કોઈએ કોઈને જવાબ આપવો નહીં. પોતાની રીતે જે તે હશે પબ્લિક, હું વ્યક્તિ દરેકને સંભાળીશ. 10,000 15,000 કે હજારો પબ્લિકને દરેકને જવાબ જોતા હોય, દરેકને દુઃખ પટાડવા હોય. હું દુઃખ પટાડવાની માતા એક અને જવાબ આલવાવાળા માંથી એક ખાલી વાળો દીકરો. પબ્લિક સમજ. દરેક માણસોને, દરેક બેન દીકરીઓને દરેકને સમજવાની જરૂર છે કે આજે હજારો દુઃખવાળા છે, હજારો આવવાના છે. આ હજારો છે ને હજી હજારો આવવાના છે. ધીરે ધીરે લાખો બનતા છે. 50 માણસો હતા તોય 200 માણસ, 500 માણસ બન્યા તોય 1000 માણસ બન્યા તોય હજારો માણસ બન્યા, હજારો તોય જવાબ આપનાર એક ને કોઈ આવું વિચારો નહીં, કોઈ આવું વિચારો નહીં કે અમારો નંબર આપતો નથી. તમારો નંબર જાતે ભાવ ભક્તિ રાખી, શ્રદ્ધા પૂરેપૂરી રાખી તમારા સપનામાં તમારો નંબર લઈ શકો છો.
ઘણા મારા એવા પુરાવા આજથી 1 મહિના પહેલા મેં બાફી દીધું કે જેનો નંબર ના આવે એને સપનામાં હું સફારીના રૂપમાં જઈને કહીશ. કેવી તકલીફો કેવા રસ્તા કેવું સમાધાન કેવા ગુના ઘણા લોકોએ સાબિત કરી આપ્યું મારું બાકીનું સફારીમાં જઈ સફારીના રૂપમાં જઈ હું ફૂલભાઈ માતા સમાધાન કરી આપ્યા છે. અનેક ઘણા દાખલા છે પણ આ તમારી શ્રદ્ધા તમારો ભાવ તમારો વિશ્વાસ હોય તો, નહીતર વિશ્વાસ અને શ્રદ્ધા પૂરી નહીં હોય તો અહીંયા નંબર લખાઈ અને બેસશો તે છતોય કોઈ ફેર પડશે નહીં. સમજો અને સમજાવો. તમે સમજો તો સમજાવો. એના માટે દેવગતિની સમજ હોવી જરૂરી છે. કારણ કે તમે દેવ જોડે પૂછવા આવ્યા છો. તમે દેવની પહાર રસ્તો લેવા આવ્યા, તમે દેવની પહાર કૃપા લેવા આવ્યા છો. એટલે દેવ મારા નીતિ નિયમ ના જો તો કોઈ નહીં, પણ જે નિયમ દેવ ગતિના ચાલતા હોય, રૂલ્સ ચાલતા હોય, ફરજો ચાલતી હોય, તમારી ફરજો શું હોય? મા બાપને પૂજવા કે આશ્રમમાં મૂકી આવવા, વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા, કે એને બીજે કોઈ દત્તક આપવા, કે એને ખાજે ખુદ સેવા કરવી, એવી ખબર પડવી જોઈએ. આ નામ ફરજ, પોતાની ફરજ ખબર પડવી જોઈએ. આવી દેવગતિની ખબર જો કદાચ પડતી હોય તો તમે પોતાનું સોલ્યુશન તમે જાતે કરી શકશો. એટલે દરેકને સલાહ આપું છું, તમે દરેક દર્શનાર્થી આયા, તમારી અરજી હશે તો હું વાત પૂરી કરીશ. પણ તમારી અરજી વ્યાજબી હોવી જોઈએ. અરજી એવી વ્યાજબી હોવી જોઈએ કે 10 લાખનો બગલો હોય અને તમે એવી અરજી કરો કે માં ચોકલેટ ચડાવીશ, ફલાણું ચડાવીશ, પણ માં એ બંગલો 10 લાખનો ભલે રહ્યો, પણ માં તો સતવાડીશ, માં તો જબરીશ, માં તો કેન્સર મટાડ્યા, લકવા મટાડ્યા, લોકોના વિદેશમાં જઈને કામ કર્યા, તો માં તું તો જબરી કહેવાય. તો હે માં 10 લાખનો બંગલો માં, પણ મને માં 2 લાખ લઈ આવ્યો માં સ્વાર્થી. આ વ્યાજબી નથી. તમારા કોઈ ઘરના સભ્યો હોય કે તમારા સગા સંબંધી હોય, એવો ઝઘડો ગુનો કર્યો હોય અને કેસમાં ફસાઈ ગયા હોય અને કદાચ જેલમાં હોય અને તમે એવી પ્રાર્થના કરો, કોકનું ખૂન કરી અને જેલમાં જાય અને એવી પ્રાર્થના કરો કે એ માં છોડાવી દો, તો શું વ્યાજબી છે? ગુનેગારોને સજા મળવી જોઈએ. નહીતર જો કદાચ આવી રીતે છૂટી જશે અને દેવ છોડાઈ દેશે, ભગવાન કે ગુરુ છોડાઈ દેશે, તો ગુના વધતા જશે. કે લાય ગુનો કર્યો, ડબુડીમાં ઝોપડીમાં છોડાઈ દીધા, લાય ફરીથી ગુનો કરીએ તો ફરીથી છોડાઈ દેશે, ફરીથી ગુનો કરશું તો ફરીથી છોડાશે. તમે સુધરશો નહીં અને તમારે ગુના વધતા જશે. ધીરે ધીરે તમને જોઈ અને બીજા ગુના વધતા જશે. તમે નહીં સુધરો. એટલે ગુનેગાર એવી અમુક ગુનાની સજા પડતી હોય અને એ સજા ભોગવવી પડતી હોય. અજાણથી ગુનો થઈ ગયો હોય તે છતાંય સજા ભોગવવી પડતી હોય. પણ જેવો ગુનો કોઈ દિવસ ખબર હોતી નહીં કે આ ગુનો કેવો છે. એવા ભક્તો, એવા દર્શનાર્થીઓ, તમને એવું લાગશે કે ભક્તો બોલે છે, દર્શનાર્થી કેમ બોલે છે? શું આનો કોઈ ઉલ્લેખ, આનો કોઈ જવાબ હોય તો મને આપો દીકરા. ભક્તો અને દર્શનાર્થીમાં શું ફેર? એક વ્યક્તિ કદાચ કે
બસ મારું ભણાયેલું ગયું 700 વિડિયો YouTube ચેનલ જ્ઞાનની ગંગા વહેવાઈશ YouTube ના વિડિયો સો જ્ઞાન હે ભાઈ મારો સવાબ કોઈ હાલવા તૈયાર નથી શું બિલકુલ ભણશો એનો મતલબ વિડિયો જોયા નથી તમે સુજ્ઞાન લીધા નથી બસ દુઃખ વેલી શું ખટેવસ સમજો પહેલા સમજો ગુનાહ કર્યા હશે તો નાના ગુનાહ હશે અને એ નાના ગુનાહથી પીડાતા છો તો હું તમને માર્ગ બતાવીશ કે આ તારો ફલાણો ગુનો છે એ ગુનો છે તારો માફી માંગવાની જરૂર નથી આજકાલના માણસો માફી માંગી લેશ ભગવાન માતાજી માફ કરો ભૂલ થઈ માફી માંગવાની જરૂર નથી ભૂલ સુધારો ફરીથી એવી ભૂલ નહીં થાય એવી બોયધરી લો આપોઆપ તમારી ભૂલ સુધરશે પણ દર્શનાર્થીઓ અને ભક્તોમાં શું છે આટલો કોઈ વ્યક્તિ કદાચ મને કહે એટલે હું એમ સમજીશ કે તમે બધા સ્વાર્થી નથી કોઈ દર્શનાર્થી કે નહીં કોઈ ભક્તો જે માતા પર વિશ્વાસ રાખે છે અને આગલી ભક્તિ કરે છે એને માતા પ્રત્યે કાંઈ જોઈતું નથી જે શ્રદ્ધાથી ભક્તિ કરે છે એ માતાનો ભક્ત છે અને માતાજી પાસે કાંઈ માંગવા આવે છે એ માતા દર્શન કરવા આવે છે દર્શનાર્થ છે દર્શનાર્થી કહેવાય પણ આવે છે બરાબર દર્શન કરવા આવે હા એને બરાબર અને હેલો હા જે ભાવથી જે દર્શન કરવા માટે આવે છે એને દર્શનાર્થી કહેવામાં આવે છે બરાબર અને ધારો કે હું સતત તમારી સાથે 15-20 રવિવારથી સતત જોડાયેલું છું તમારા અને મારા સાથેના જે સંબંધ છે માતાજી સાથે મારે તમારી સાથેનો જે પ્રેમ છે બરાબર એ એક ભક્ત તરીકેનો મારો પ્રેમ છે બરાબર રામ રામ એ ભક્ત એટલે કે જે નિસ્વાર્થ ભાવે માતાજીનામાં ઓતપ્રોત થઈ જાય લીન થઈ જાય રાત્રે દિવસે ગમે એ કામ કરતો હોય ગમે એ જગ્યાએ જાય પણ અચૂક જ માતાજીનું નામ નીકળી જાય એના મોઢામાંથી ગમે એવું કામ કરતો હોય કદાચ દુકાન હોય તો દુકાનની સામું જોઈને એને જય ડબુડીમાં થઈ જાય આવો જેનામાં ભાવને સતત હૃદયમાં જેને માતાજી રટણ કરતા હોય છે રમતા હોય એને ભક્ત કહેવામાં આવે અને દર્શનાર્થી એટલે કે આ સાંભળીને યુટ્યુબ જોઈને કે એમ કરીને જ્યારે દર્શન કરવા આવે કોકની વાત કીધેલી કે સ્વીકારીને એને દર્શનાર્થી કહેવાય પણ ભક્ત તો જે માના હૃદયમાં ઓતપ્રોત થઈને માના હૃદયમાં લીન હોય અને માના હૃદયમાં વસતો હોય એને ભક્ત કહેવાય એવું મારું માનવું છે માં એટલે કે ભક્તો ગાદી પર આવીને દર્શન કરીને જાય છે એને દર્શનાર્થી પણ ભક્ત એટલે કે તમારા જ્ઞાનથી જે રાહ પર ચાલે છે અને તારા ભાવ ભક્તિથી ચાલે છે એને ભક્ત કહેવાય છે એ તારે તમારું કીધેલું હરેક એક વસ્તુ એ જ્ઞાન એકદમ અલગ જ હોય છે જેને હું કહી નથી શકતી હું તમને કહી નથી શકતી કે શું કહેવાય આજે દીકરીઓને તમે હરેક દીકરીઓને જે જ્ઞાન આપણે મર્યાદાને જે શીખવાડ્યું છે એની તો સુંદર નથી કરી શકતી કે આજે શું આ કવિમાં આટલું મોટું કામ કર્યું છે મારું અને તમે તમારા જે જ્ઞાનની ઉર્જા અને જે શક્તિઓ મને પ્રાપ્ત થઈ છે માં એના બે રાખો હા એના સંદર્ભે વિચારું તો માં જે ભાવથી પેદા થાય એ ભક્ત છે અને જે અપેક્ષાથી પેદા થાય એ દર્શનાર્થી છે કારણ કે ભક્તિ ભાવ વિના પેદા ના થાય અને દર્શનાર્થીઓ કઈ અર્થ માટે કંઈક અપેક્ષાથી દર્શન કરવા માટે આવે છે એટલા માટે ભાવથી પેદા થતો વ્યક્તિ એ ભક્ત છે અને અપેક્ષાથી દર્શન માટે આવતો વ્યક્તિ એ દર્શનાર્થી છે રામ રામ ખાલી પેડલ કરીને આવ્યો માં પ્રગટાવું મારી તારો દીવડો
એ ભાવથી માડી તને જમાડું ભોજનિયા એ તમે ખમા કેજો ભક્તોને ટબુડિયાઈ જ્ઞાતિઓ અને ભક્તો આ બંનેમાંથી ફરક કેટલા વ્યક્તિઓ સમજ્યા ભલે બોલી શકતા ના હોય અને હું ગમે ત્યારે ગમે તેવો પ્રશ્ન કરીશ ભક્તો અને દર્શનાર્થી બીજું દર્શનાર્થી અને ભક્તો મારા કૃપા ક્યારે કેવી રીતે કોના પર રાખવી જોઈએ કદાચ એના વિષય કોઈ કહે છે તો એને મારામાંથી જ્ઞાન ઘણું બધું શીખ્યું અને ઘણું લીધું અને એને ખબર પડી અને સાચું માર્ગદર્શન પોતે અપનાવશે એવું હું નક્કી કરીશ. આવવાવાળા અને ભક્તો હોય એમાંથી મને વાલા તો બે લાગશે. અહીં આવેલા હોય દરેક માગવા આવ્યા છે, પહેલા દિવસે દર્શન કરવા આવ્યા છે અને એ ભક્તો બન્યા છે. મૂળી દર્શનાર્થી છે, એ ભક્ત બન્યા છે. પણ જે દર્શનાર્થી નવા જે દર્શનાર્થી એ જૂના બનશે તો એ ભક્ત બનશે જેવા કે શ્રદ્ધા વિશ્વાસ પેદા થશે. એટલે દર્શન 100 દર્શન કરવા આવેલા હોય વ્યક્તિઓ એમાંથી 10 ભાવિક બનશે, 90 કામ કરાવી બંધ થશે. બીજા 100 આયા, 10 રહેશે, 90 કામ કરાવી જતા રહેશે, 20 ભેગા થયા. ધીરે ધીરે 30, 100, 500 એવા ભક્તો બનશે. પણ જે પ્રકાર જે દર્શન કરીને આવી અને કામ કરાવી અને એની માનતા પૂરી કરી જતા રહ્યા એ વ્યક્તિઓ ફરીથી એમનો માનતા એ મન છે તેનું કામ થશે કે નહીં થાય એ કોઈ ગેરંટી નથી. પણ જો ટકેલો મારો ભાવિક બની રહ્યો છે એને તકલીફ હું પડવા જ નહીં દઉં. એની એવી માગણીઓ ઊભી થશે જ નહીં, કારણ કે એ મારા સાનિધ્ય ઉઠતો બેસતો હશે એટલે એને જ્ઞાન મળશે, એને સાચી ખોટી ખબર પડશે, સાચા ખોટાનું ભાન થશે એટલે એ કોઈની ગલતી નહીં કરે. બીજું કે એને ભવિષ્યમાં તો ભૂલ નહીં કરે, પણ કદાચ ભૂતકાળનું ભૂલ થઈ ગયું હોય, કદાચ યમુનાથી થઈ હોય, કદાચ કોઈ સંસારનો બાળકોની થઈ હોય, કદાચ બાપ દાદાનું થઈ હોય, એ ભૂલ અહીંયા આવતો જતો રહેતો હશે. એ ભક્ત બની રહેશે તો એને જ્ઞાન મળશે. તો ઘણી બધી ભૂલો એ ભૂતકાળની એ સમજી અને એનું નિરાકરણ જાતે કરશે એટલે એને તકલીફો નહીં પડે અને નવી ભૂલ નહીં કરે. જૂની સુધારશે અને નવી નહીં કરે એટલે એ તો કોઈ સુખી થશે પણ એની આવનાર વસ્તી એવી સુખી થશે. દર્શન તો દરેક કરતા હોય, પણ દર્શન કરી તમારી માગણી પૂરી કરી દઉં પણ તમે ફરીથી ગલતી નહીં કરો અને ભૂતકાળમાં જે ગલતીઓ કરી હતી એ દર્શનાર્થીઓ તમને ગુણ શીખવાડશે. ભૂતકાળમાં ગલતીઓ થઈ અને કદાચ દેવગતિનું દુઃખ હોય કે ભગવાનનું દુઃખ હોય કે કર્મ ખરાબ કર્યા હોય તો એ કર્મ તમે અહીં બેસશો અને હવે તમે ભાઈ ભક્ત બનશો તો તમે ઇન્ટરેસ્ટ લેશો અને રસ લેશો તો તમને બેસી અને આ બધી વાતો સાંભળી દેવગતિની અને તમને ખબર પડશે કે ગુના એટલે શું અને ગુનાનું સમાધાન કેવી રીતે કરવું પડે. ભવિષ્યમાં ગુના ના કરવા જોઈએ, નીતિ નિયમ ધર્મ બધું પાડવું જોઈએ. આવી બેસવાથી ખબર પડે. બેસવો ક્યારે, બેસવાની ઈચ્છા ક્યારે થાય કે તમારા અંદર ભાવ શ્રદ્ધા ઉત્પન્ન થાય તો સાચું મત. ભાવ જોતો ખરા ભાવ આટલામાં મારો અવાજ પહોંચે અને મારો અવાજ બહાર પહોંચતો નહીં. અહીંની
સાયલેન્ટ. જગ્યા થોડી જગ્યા. બધા બહાર ઉઠી જાઓ. મારા શબ્દો તમારા માટે દરેકના ભવિષ્ય સુધારવા માટે, ફરીથી ભવિષ્યમાં ભૂલ ના થાય એવી મારી સલાહ દીકરા. કોઈને કોઈ શું ફેર પડશે એ અમારે તો સોગણી માતા કે ભટિયાણી માતા કે મેરડી માતા કે ટબડી માતા કે મોમાઈ કે અમને શું ફેર પડે? તમારી માતાઓને ચાહજો, તમારી માતાઓની ભક્તિ જે કરતા હોય એ કર્યા કરજો. જેટલો ભાવ ઓછો હોય તો વધારજો, પણ ખાલી છેલ્લો વધારાનો સમય હોય તો ગુરુજીનો ફટાકા યાદ કરજો. માર્ગ બતાવે, રસ્તો બતાવે અને જ્ઞાન પૂરે એનું નામ ગુરુ કહેવાય. સાચું માર્ગદર્શન બતાવે, સાચો રસ્તો બતાવે, ખોટા માર્ગથી વાળે, ખબર ના પડતી હોય તો સલાહ આપે, એનું નામ ગુરુ કહેવાય. મારા પ્રભુના રામ ઠેર ઠેર ગુજરાત પુણે દર્શનાર્થી ભાવિક બની જાય. પણ આવું કોઈ ભેદ ન રાખતા, મારા માટે સરખા. તફાવત સમજાવવાનું કારણ કે તમને ખબર પડે કે આપણે આજે જ કામ છે કે આવનાર ભવિષ્યમાં કામ તો પડશે. તમને ખબર પડવા માટે જે લોકો પોતાની ભૂલો સુધારતા હોય છે, સુધારતા હોય છે, માતાજીને પૂછે તો આપણે એવી ભૂલો તો હશે જ. આવી ખબર પડે મનુષ્ય કાળા માથાનો માનવે હાલતન ચાલતે ભૂલ કરશે સ્વામિનારાયણ. હાલતન ચાલતે અને એવું કહેશે કે ના અમે તો કોઈ ભૂલ નથી કરી, અમે નથી કરી, કદાચ અમારા બાપ દાદા કરી તો ખબર નહીં. બાપ દાદાની તમને એટલી તો ખબર પડે, કદાચ બાપ દાદા કરી હોય તો એ તો ચેક કરાવીએ. બાપ દાદાની મિલકત કદાચ કોઈ એવું કહેશે કે હો કિલોમીટર દૂર 10 વીઘા જમીન પડી છે, તરત ધોળામ કરશે, આમથી આમ ફરશે. કદાચ કોઈ કહેશે કે તમારી માતા ભાઈ દાદાની રખડે કે ના અમારી ના હોય તો કોકની હશે. તમારી મિલકત દાદાની હોય છે કહેતા નહીં કે અમારી હોય કોકની હશે, એવું તો કહેતા નહીં. અને કદાચ દાદાની માતા હોય, દાદાનું દેવ હોય તો કહેશે ના અમારું નથી, આ તો કોકનું આવ્યું છે વાળી મેળો દીકરા. શું ઓળખો છો તમે? તમે જે ઓળખતા નહીં, જેની ઓળખ નથી, અને એને તમે ધિકારી નાખો કે ના આ તો અમારે જે હતું જ નહીં. પાછા કાકાને પૂછશે, બાપાને પૂછશે કે બાપા ફલાણું દેવ હતું આપણા દાદાનું. બાપો કાકો બધું જાણતો નહીં, તમને શું કહેશે દીકરા? જો એ જ બધું જાણતો હોય તો તમે 100% પૂછતા હોય. એટલે આવી દુઃખી વસ્તી ઘણી બધી હોય કે ઘણી દુઃખી આવતી હોય મારી પાહા, પણ હું કહેવા બેહું ત્યારે મન માનતા નથી. કદાચ અહીંયા બોલશે નહીં પણ બહાર જઈ કહે છે કે ના આપણા માતા ક્યો હતી. ઘરના સભ્યોની વાત કરું તો ઘરના સભ્યો 10 હોય, કોઈના ઘરમાં 100 હોય, કોઈ 5 હોય. અહીંયા એક વ્યક્તિ 2 વ્યક્તિ દેશતા છે તો 2 વ્યક્તિનો વાત બતાવીશ કે તારું ફલાણું દેવ અને આ કારણે તારી વસ્તી દુઃખી થાય એ તરત કહેશે કે ના અમાર તો દેવ નથી. કદાચ મારા પર વિશ્વાસ શ્રદ્ધા રાખનારો એવો વ્યક્તિ રાખતો છે એમ મન છે કે વાત સાચી છે તો ગેરદે સભ્યોને કહેશો, ગેર કહેશે ઘરના સભ્યો જે આવે તું ખોટી. તમારો વિશ્વાસ થોડો ટકેલો હશે, ઘરના સભ્યો ભાગી નાખશે. જબ તમારી વાત પર સહમત નહીં થાય, અને સહમત નહીં થાય તમે સમાધાન નહીં કરી શકો, સમાધાન નહીં કરો તમે એટલા રહેશો.
અને એટલો રહેશો એટલે કે મેં તો 5-10 વાર ભર્યા, 20 વાર ભર્યા, મારું તો કોમ નાખ્યું. પણ એવું નહીં કહેતા કે મારા ઘરના સભ્યો મારી વાત સહમત નથી દીકરા. આજ પણ માતા બદનામ કરવાળા ઘણા છું, રૂપા લેવાળા ઘણા લઈ જા, અને બદનામ કરવાળા ઘણા છું દીકરા. કદાચ હાજુ લાગે તો બેંકો વાળા છોડી કરી હાજુ લાગે તો બેનજો. અને વિશ્વ આવે તો સમય બગાડજો, ટાઈમ બગાડજો. અને કદાચ વિશ્વ હોય અને ટાઈમ હોય તો બેડો પાર. તમારી માતાઓ તમારા હારું કરવું મારા હાથમાં નથી. હારું કરશે મારું ભગવાન, હારું કરશે તમારા કુંડા દીવા, અને એનાથી હારું કરશે ને હારા આશીર્વાદ આપશે તો જગતની માતાની ભગવાન નહીં તમારા બાપા. જગતનું દેવ જગતની માતા જગતના ભગવાન કોઈના રહે. આશીર્વાદ એટલા બધા પડ્યા નથી. આશીર્વાદ તમારી પાસે જાતે તમારા ખીચામાં છે, તમારા શ્રમ ઓળખ નથી. આવું એક મેલડી બોલું છું દીકરા. સારા કર્મ સારા કરો. સારા કર્મ કરો. કર્મ. આજના ઘણા મનુષ્યો કર્મ એટલે શું એ જ ખબર નહીં. કર્મ એટલે શું કપાળ? કર્મ એટલે શું એ કોઈને ખબર નહીં. સારો માર્ગ, સત્યનો માર્ગ, સાચું બોલવું, ખોટું ના બોલીએ, શરમો પાડીએ. કોઈ ઘર એવું નહીં કે કુંડો દીવો ના હોય, કોઈ જાતિ એવી નહીં કે કુંડો દીવો ના હોય. તમારા કુંડા દીવન હાચવો. અને કોઈ ઘર એવું નહીં કે એના પિતૃ ના હોય, ખબર નહીં તો નહીં પૂછતા હોય, ખબર નથી તો નથી પૂછતા. અને કુંડો દીવો અને પિતૃ આ તો હોય ને હોય. ઘણા લોકોનો વિચાર આવશે અમાર તો હતા પણ અમે તો હરાઈ નાખ્યા, અમે હરાઈ નાખ્યા એટલે અમાર નથી. અમારા હતા ખરા ભૂતકાળમાં પણ હવે નથી વર્તમાનમાં. આવા મનુષ્યને કહું છું તદ્દન ખોટું છે. કોઈ પૂર્વજ કે શીખોતર થયા હોય તો એ તમારા વડીલો એ લોહીમાંથી તમારી ઉત્પત્તિ થઈ. તમે 50 પેઢીથી હોય, 50 પેઢીઓથી હોય, અને તમારા 50 દાદાઓ ના બન્યા હોય, 50 દાદીઓ ના બની હોય, પણ કદાચ એક પૂર્વજ કે એક શીખોતર બની હોય ને એને પૂછવું જોઈએ. એનું કારણ કે મારો ભગવાન એને સારા કર્મ કર્યા હોય કે મારા દાદા એક દાદીએ ધરતી ઉપર કોઈ નડ્યા ના હોય અને દરેકનું સારું ઈચ્છ્યું હોય અને ધરતી પર કદાચ ગુણદાન કર્યું હોય એટલે એ સત્તા માર્ગે રહી જવાય. એટલે સત્યના દીકરા એટલે મારો ભગવાન એ આત્માને જેવું કે શીખોતર પૂર્વજ એ આત્માને ધરતીમાં પૂજા મોકલે છે. જા તારી વસ્તી પૂજાજી અને એ વસ્તી પૂજાવા આવે ને એટલે આજના મનુષ્યો પૂર્વજ ખાલી મોકલે છે તમારા પૂર્વજ થયા છે એટલે પૂર્વજ છે ને બિહાડવા પડે. પાછું કોઈ તમારો જે સમય ખરાબ હોય એટલે પાછું તમને એવું થાય ત્યારે આપણે પૂર્વજ બેઠા પણ આપણો તાવ કેમ આવ્યો, માથું કેમ દુખ્યું? અરે કુદરતી માથું તાવ કર્યું કુદરતી, પણ ના પૂર્વજ બેઠા થયું કેમ? પાછા ચેક કરાવશે બીજી જોડે, કોઈ જગ્યાએ જ્યોતિષ જોડે, ફલાણા જોડે એને કહેશે કે આ પૂર્વજ બેસાડ્યા છે, આ પૂર્વજ ખોટા છે ને હરાવો પડશે. એમ નારાયણમણી કરાવી પડશે, નારાયણમણી પાછી કરાવશે. જેને જો ફાવતી હોય ફલાણી નદી ફલાણા તળાવો એ આ પાછા તમારા પૂર્વજ કે શીખોતર જે હોય પિતૃ એને નાખી આવશો, તારે આવશો એટલે પાછા ક્રોધિત થાય, ગુસ્સામાં થાય. તમારા જીવતા મા બાપને વૃદ્ધાશ્રમમાં મેળવી આવો તો શું આશીર્વાદ આવશે કે શ્રાપ આવશે? આવી રીતે તમારા પૂર્વજ કે તમારા શીખોતરને નદીમાં કે તળાવમાં કે ગમે તે વિધિ કરીને ફરાઈ દો તો એ આશીર્વાદ નહીં આલે, શ્રાપ આવશે. ઘણા લોકો કહેતા હોય છે કે અમારે હરાઈ નાખ્યા, હવે નારાયણ બલી કરાવી એના પછી અમને તકલીફ બહુ જ હતી. આ કારણો તમારા હોય છે. કોઈ દિવસ પૂર્વજ કે પિતૃ હરાઈએ નહીં. અને કદાચ કોઈ હરાયો હોય અને કદાચ મારો ભક્ત હોય અને અરે ભક્ત ના હોય કદાચ મારો વિશ્વાસ હોય, મારા પર શ્રદ્ધા રાખતો હોય અને મારી વાતને એકે જવા દેતો ના હોય, માનતો ન
હોય તો હું આવું કહું છું કે તમારા પૂર્વજ કે શિકોતર માતા પિતૃ કદાચ કોઈ હરાયેલા હોય, નારાયણ બલિ કરાયેલી હોય તો એની માફી માગી અને ફરીથી એને આવકારી લેજો અને એવું કહેજો કે હે શિકોતર કે હે પૂર્વજ, તમને અમે નારાયણ બલિ કરાવી હતી, એ અમને ખબર નથી પડતી, કે અમને એવા હકની ખબર નથી પડતી કે મા બાપ હોય એને પૂજવા પડે, એને 2 ટાઈમ રોટલી આપવી પડે, 2 ટાઈમ જમવા આપવું પડે, એને સમય ખાટલો, એને પાથરી આપવું પડે, સેવા એ રીતે કરવી પડે, અગરબત્તીની જરૂર નથી. પણ હે શિકોતર કે હે પૂર્વજ, આવી ફરજની અમને આજ ખબર પડી કે મા બાપની સેવા કેવી કરવી જોઈએ, એવી જ સેવા તમારી કરવી જોઈએ. તમે મહારાજ ભગવાન હોય તો એવું કહીએ કે બાપા તમે ખાટલો નહીં માગો, કે બાપા તમારા કપડા મારે ધોવા નહીં પડે, એ તમે ખાટલાની જગ્યા એટલો રૂમ અલગ નહીં માગો, તમે વાસણ તમારા વાસણ હેઠા નીકળવા પડે બહાર, તમારા માટે મારા ચલમ લઈ આપવી પડે, તમારા માટે મારે પીડીઓ નહીં લાવવી પડે, મારા બેસન નહીં, મારા દારૂ નહીં. હે મહારાજ, તમને ઊંચા કરી મારા નવરા બાથરૂમમાં નહીં લઈ જવા પડે બાપા, ખાલી હું એક દીવો કરીશ બા. જીવતા માણસ હોય, આવા જીવતા માણસ દાદા હોય કે દાદી હોય તો વેઠ કરવી પડે આ બધી. પણ કદાચ તમારો પૂર્વજ છો હોય તો શું તમારી પાસે લુગડા દોરાવશે, 2 ટાઈમ રોટલા માંગશે, ખાલી દીવો દીવો ને દીવો, અને એક વર્ષે નિવેદ માંગશે. પૂર્વજ હશે તો હુકડી, અને કદાચ શિકોતર હશે તો ચોખાનું નિવેદ માંગશે. તમારી પાસે માંગશે તમારા મા બાપ જીવતા હોય તોય પ્રેમ કરો, મરી ગયેલા હોય તોય પ્રેમ કરો. કેમ? કદાચ પૂર્વજ કોઈ ના થયું હોય, શિકોતર માતા ના થયું હોય તો એ આત્મા ઘણા કહેતા હોય છે કે આત્મા ઉપર જાય અને બીજો જન્મ લેતો હોય. આત્મા બીજો જન્મ લીધો હોય અને જો એ આત્મા તમારા દાદા કે પૂર્વજ કદાચ બીજા જન્મમાં જતા રહ્યા હોય તો તમે હરાજમાં ના નાખો છો દીકરા. આનો જવાબ કોની પાસે હોય આપો. એ પૂર્વજ થયા હોય તો બેસાડી દીધો છો ઘરમાં, શિકોતર થયો તો બેસાડી દીધો છો, તો હરાજ ગુનાઓ માટે નાખો છો. એ તો આત્માઓ જતી રહી બીજા, એ ભાઈ બીજા ખોડિયામાં જતી રહી, તમે હરાજ ગુના નાખો છો. ઘણા માણસો કહેતા હોય છે કે હરાજમાં સારું કામ ના થાય, હરાજમાં સારું ના થાય, હરાજમાં જે કાર્ય કરો એ ખરાબ થાય. પણ ભાઈ માતાઓ પૂછું તદ્દન ખોટું છે દીકરા. ચોઘડિયું જોતો નથી, જન્મ થતો હોય ત્યારે ચોઘડિયું જોતો નથી. કાર ચોઘડિયામાં કોઈ ચોઘડિયું નડતું નથી દીકરા. કાર ચોઘડિયામાં મરણ થાય તો જોતું નથી. અને તમને સારું કાર્ય કરવું હોય તો ચોઘડિયું નડશે, કાર ચોઘડિયું શુભ ન કરો. એ ફ્લાઇટ વાળા જોતા નહીં, વિદેશ વાળા કાર ચોઘડિયામાં ઉપાડી છે, તે કાર ચોઘડિયામાં ઉતારી છે વિદેશમાં, એ જોતા નહીં, કોઈ નડતા નહીં. તમને ઘેર સુંદર છે કાર ચોઘડિયા. ઘણા લોકો કાર ચોઘડિયું નડતું હોય, ચોઘડિયા નડતા હોય તો કદાચ બસમાં બેહો કે કોઈ જગ્યાએ જવાની તૈયારી કરો, કોર્ટમાં મુદત ચાલતી હોય તો એકદમ જોતા નહીં કે કાર ચોઘડિયું છે. સાહેબ, કાર ચોઘડિયામાં શું મારો પોકાર ના પાડતા, તમે જાતે બનાવો છો એટલે પાડી શકો છો, બાકી તમે કોઈના હકમાં તમે નહીં પાડી શકતા, કોઈનો હક નહીં તોડી શકતા, નીતિ નિયમ તોડી શકતા નહીં. જાતે નિયમ શું કરવા બનાવો છો કે કાર ચોઘડિયું. હરાજમાં સારું કાર્ય કરો છો, એનાથી સારું કાર્ય તમે કોઈ દિવસ કરતા નહીં. હરાજમાં તમારા મા બાપ, તમારા અંદર તમારી આત્માઓ, તમારી ભટકતી સૂક્ષ્મ આત્માઓ, દાદા દાદીની આત્માઓ તમે હરાજમાં જમાડો છો. એનાથી રૂડું કામ મોટું શું હોય, અને એનાથી રૂડું મોટો અવસર પ્રસંગ શું હોય છે? એ આત્માઓ આશીર્વાદ તમને આપવામાં આવતી હોય છે. હરાજમાં હારામ કાર્ય કરો છો તમે. મા બાપનું, દાદા દાદીઓનું, દાદીઓથી તમારા વડીલો કાગવાસ, ત્યારે કે કાગડા એટલે કે આપણા દાદાઓ આયા, કાગડા આયા એટલે કે આપણા વડીલો આયા. કદાચ કાગડો ઘરના આપણે બોલતો હોય તો ક્યાં સારું બોલતો નથી, કોના ઉડાડી મેલો સારું બોલતો નહીં યાર.
ફરાદમાં દરેક એવા ભાવી હું એક જીવ છું, હું કલાકાર છું, પણ એક ટાપલી વાળી મેલડી દરેક તમારા રામ એટલે શું દરેકને ખબર પડતી હોય દીકરા, પણ ઘેર કોઈ દિવસ રામનું નામ લીધું જ ના હોય એટલે અહીં બોલતા થોડી તકલીફ તો પડતી છે, પણ એવું લાગે કે રામવાણી છે એટલે બોલવું પડશે ને કે આપણો વારો હશે કોઈ કહેશે નહીં. તમારો આત્મા તમારો જીવ તમારો આત્મા હૃદયથી બોલે ને તો જ બોલજો, બાકી એમ ના બોલતા. નહીંતર તમારું ગોઠે હલાયેલું પક્ષ છે ને, ગોઠે બોલેલું પક્ષ છે ને, હૃદયનું બોલેલું 100% પક્ષ છે. શ્રદ્ધા કોઈ દિવસે બજારમાં મળતી નથી અને શ્રદ્ધાની આપલે થતી નથી, પૂછીની થતી નથી. શ્રદ્ધા કોઈ બજારમાં મળતી નથી એટલે કહું છું શ્રદ્ધા અંદરથી નાભીથી ઉત્પન્ન થાય, અને નાભીથી ક્યારે થાય? થોડા ટકી બેહોત તો થાય. પણ ના તાપ લાગે શું બે કે માથામાં બાલનો પરસેવો થયો હોય, આમ જેને કામ કરાવ હોય તો એ તો પેલા બોલશું નહીં તો બસ તાર તો કામ મારીશ છેલ્લે આવીશ સાબરકોટની વાત આવીશ મારા છે બધું પૂરું પણ બરાબર આવડતું પડે મોટો મને તો મને પૂછ્યું તો કઈ તમારી અરજી બધા તમે અરજી હજાર મળશે અરજી મેલી હોય માર મૂર્તિ મૂર્તિ 1000 મળશે અરજી મેલી હોય અને 500 નું કામ થયું હોય 300 ના થયું હોય તો 300 વાળા બખા રણા કરતા રાડ ના કરતા તમારું બાકી તો હું કરી પણ રાગડા કરી આ બધા આ પાછ રે રાહુલ સારું હોય રાહુલ હોય તો રાહુલ પતિ બનાવતા નથી કેટલી વાર જોવે તો એવું તમારું કામ ના રાખો અને નાટ્ય ના થાય તો પછી મને પૂછ્યું પેલા વિચારી પૂછ્યું પાછા કે માતાજી બધું કામ કરીને અમારું શું ના કર્યું તો માતાજી કઈ માતાજીના દુશ્મન છો કોઈ મારા દુશ્મન છો કોઈ ના વિચાર તો તમે અમારું કોઈ દુશ્મન દેવ તો અમારું થવા જાય તો માતા નહીં અમારું કોઈ દુશ્મન દેવ હોય અમે કોઈ ગુના કર્યા હોય જે નડતું હોય અમારો પૂર્વજ હોય શીખોતરું હોય કે અમારી માતા ઘરની હોય તે અમારા ગુનામાં એક ગુનાથી હિંમત નડતું નહીં હિંમત તો આપણી માતા કોમ નથી કરતી આવ જોતા જોઈએ અને તમે મારા દુશ્મન નથી તમે મારા દર્શન કરવા આવ્યા હોય અને દર્શન ના કરવા તો એટલું ઘેર બેઠા ડિલિવરી કરીશ હોમ ડિલિવરી પટેલ આ બધી બેન દીકરી મારા રમશી બેન દીકરી જે માનતા માનશો
એ માતા હું તૈયાર છું. તમે જે માનતા મને હોય કોઈ મને કે માતાજી મારા અધિકાર સંબંધ થતો નથી તો હું કહું મને હું હાલે તો કે તમે જે માગો એ તો હું એમ કહું આ વસ્તુ વિચાર આવું નહીં બોલતું કઢી હોય એકદમ લે કરી લે પબ્લિક બેહવા માટે કાયમ માટે કરી આવીએ આ મારી માગણી લો પાછળ હું કોકને એમ કહું લે જો મને પોસ્ટનો લાડો આવે હજી તારા દીકરાનો સંબંધ કરી આલે દીકરો એટલે દીકરી જે તમારે જે જેવું કામ હોય તો પાછા આ બધા કોકને ચોકલેટમાં કામ કરાય હોય ક્યાંય સરવાળો એ એક ચોકલેટમાં ક્યાંય સરવટા ડીશમાં મટી જાય તો એને શું થાય ત્યારે મને પોસ્ટનો લાડવા કીધા ખાલી છોકરા સંબંધ કરું છું મો અને ક્યાંય સરવટાનો ખાલી ચોકલેટ લીધું માતા માતાની ભેટ રાખશે એના કરતા તમે મન થઈ ગયા છો ને તો હું આલું હું બોલું તમારું ગામમાં લાગવાનું એટલે આ કોઈ પૂછશો ને તમે માતાજી તમે કયો એ હું કહું તો તમારો મન દુઃખ છે એના કરતા તમે કયો મેં પોતાને ના પાડ્યો કયો દાબીલાની કોઈ ભાજી ખવડાઈ દાબીલાની કોઈ મેં લીટ પસંદ લઈ દો હાથના કે વસ્તુ કોઈ કેળા ખવડાયા કોઈ ખાટા કેળા પેલા મસ્ત પસંદ ખવડાયા એને ઘઉં પર ખવડાયા ખાટા કુછ ખાટું મીઠું બધું ખવડાયું અને એનું પાછું અડાળો લઈ દો અડાળો લઈ દો તો એ કામ કરે છે એ માસ્ટર રદ કરે માસ્ટર એ તમારું બહુ વાત શ્વાસ રાવ કોઈ વાત હા માસ્ટર આલવસ એ બોલી બોલી 4 વર્ષથી તમે મારા રામ ગોળ લેવા જાય કોઈ મત મોશ કોઈ પાણી ભરવા જાય કોઈ ગોળ લેવા જાય આ બે એક જગ્યા ગોળ લીધો તો ખરા તારો ગમત કરી દીધે તમારું જ્ઞાન આ તમે એટલું લઈશું તો તમને ખબર તમે ડાપણ કોઈ ડાપણ નહીં કરો ધ્યાન ચોય નહીં રાખો અને મારા સાથે જે ધ્યાન કોઈ રાખશો તો તમારા માટે બધા શબ્દો બધી વાતો તમારા માટે ફાયદાકારક જીવન હોય તમારે ગમે ત્યારે કોમમાં આવે ને ઘણા મળશો નંબર નથી હોતા નંબર વાળા તો ચોર ભટકતા હોય એ નંબર આવતા હું લેટર મારી એક ગાંધીનગર છે આ શું કરી કે અમે ક્યાંથી આવ્યા છે કે અમે તો કચ્છમાંથી આવ્યા કોઈ કે સૌરાષ્ટ્રમાંથી આવ્યા તો મુંબઈથી આવ્યા તો બધા એ નંબર લખાઈ લેટર મારવા જાય ચાર નંબર આવે 4 વાગે ચાલુ થાય 4 વાગે ચાલુ થાય એ જો તો ખરા આવો શું મેળાવો તમે દર્શન કરો તો તમારા આત્માને તમારે છે કચ્છમાંથી આવ્યા હોય તમે મુંબઈ સુરતથી આવ્યા હોય તમે અંજારથી આવ્યા હોય કે તમે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાંથી આવ્યા હોય બધી જગ્યાએથી આવ્યા હોય તો તમે શું ના નિયમ તોડો છો તમે નિયમમાં દર્શન કરો ને તમારે એવું છે ભાઈ ને અમને તો ના આમ તો ડાયરેક્ટ તો ચોય કોઈ યાર મળ્યું નહીં ડાયરેક્ટ મને તો ચાઇના ને દર્શન તો તમે જાતે કરો પણ તમે નિયમમાં કરો અને કષ્ટ કો ભીર કરો એટલો બધી જાય શાંતિ રાખો એ ભલે દર્શન નહીં થાય તમે તારે શાંતિ કરે ભાઈ કરે રાખશે અને તમારે છેલ્લે થશે અને છેલ્લે ના ઘણામાં જ તમારે દર્શન સપનામાં કરાવી દઈએ એ ભાઈ તમારું કરવા છે અને દર્શન કદાચ ના હોય તો મારી ગેરંટી છે મને કે આવા તાલાવેલી વાળા હોય સાચા મનવાળા
તાથી એના હું ગેરંટી મારી એવું શું તમને કે તમારો સપનામાં દર્શન હતા કેટલાને સપનામાં દર્શન કરાયા છે કેટલાને કરાયા છે અને કેટલાને કરાવી દઈએ ભાઈ આટલી બધી પબ્લિક બધા દર્શન કરવા હોય એટલે ના પહોંચીએ બધું હોય નહીં તમારા ઘેર પહોંચી જાય તાર પછી બસ